દેવપોળી એકાદશીથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જશે અને સમગ્ર સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવના હાથમાં રહેશે। ચાતુર્માસની શરૂઆતમાં જ શિવ પરિવારનું પૂજનનું વિશેષ મહત્વ હોય છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શિવ પરિવારનું પૂજન ચાતુર્માસમાં વિશેષ રૂપથી કરવું। ચાતુર્માસની શરૂઆતમાં માતા ગૌરીની પૂજા કરવામાં આવતી હોય છે। શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવતી હોય છે અને ભાદરવા માસમાં ભગવાન ગણેશનું વિશેષ પૂજન થતું હોય છે। ત્યારે ચાતુર્માસની શરૂઆતમાં જ ગૌરી વ્રત આવે છે। ગૌરી વ્રતમાં બાળાઓ અને કુંવારિકાઓ ગૌરી વ્રત કરતી હોય છે। પહેલાના સમયમાં બાળાઓ 7 ધાન્યો ભેગા કરીને રામપાત્રમાં જવારા વાવતી હતી અને તેની માવજત કરતી હતી અને ત્યારબાદ પૂજન અર્ચન કરતી હતી। પણ હવે સમયની અનુકૂળતા ન હોવાના કારણે બાળાઓ બહારથી જ જવારા લઈ આવે છે। હાલમાં જવારાનું વેચાણ બજારમાં શરૂ થઈ ગયું છે। દેવપોળી એકાદશીના પ્રારંભ સાથે ચાતુર્માસનો પ્રારંભ થશે। આ ચાતુર્માસના પ્રારંભે કુંવારિકાઓ 5 દિવસના મોડા વ્રતનો પ્રારંભ થવાનું છે। ત્યારે બજારમાં તૈયાર જવારાઓ જોવા મળી રહ્યા છે। આ વ્રતમાં અષાઢી હરિયાળીને અનુરૂપ જવારાનું પૂજન કરાય છે। ગોહિલવાડમાં અગાઉના વખતમાં ગૌરી વ્રતના તહેવાર અગાઉ માતાઓ દ્વારા જાતે જ ઘરે રામપાત્રમાં જવારા ઉગાડવામાં આવતા હતા। પકવાયેલા રામપાત્રમાં ભીની માટીમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જવારા ઉગાડાય છે। જ્યારે હવે તો તૈયાર જવારા સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે। ત્યારે વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગૌરી વ્રત કરનારી બાળિકાઓ માટે જવારા તૈયાર કરવામાં આવ્યા છે। અગાઉના સમયમાં બાળિકાઓ ઘરે જવારા તૈયાર કરતી હતી, પરંતુ હાલના સમયમાં બાળિકાઓ તૈયાર જવારા લઈ જઈ ગૌરી વ્રતની ઉજવણી કરતી હોય છે। ગૌરી વ્રત માટે એક નાનકડા પાત્રમાં જવારા નાખીને તેને ઉગાડવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે, જે કુદરત અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે। જવારા માતા પાર્વતીનું પ્રતીક છે। રૂની પૂડી કંકુ વડે રંગીને ગાંઠો વાળીને નાગલા બનાવાય છે અને આ નાગલા શિવજીનું પ્રતીક હોય છે। બાળાઓ દ્વારા પ્રથમ દિવસે સમવયસ્ક બાળાઓ અને સખીઓ સાથે શિવ મંદિરે સામૂહિક પૂજા વિધિ કરાય છે। હા, હવે છે ને અમે ગૌરી વ્રત હવે છે ને વાવીએ છીએ। થોડા નજીક દિવસોમાં ગૌરી વ્રત આવશે। પહેલાંનો એક યુગ હતો તે ઘરે ઘરે જ લોકો ગૌરી વ્રત કરતા હતા। હવે મોડર્ન જમાના પ્રમાણે હવે અમે પદ્ધતિ બદલીને અમે ઘરે જ વાવીએ છીએ। એમાં 7 પ્રકારના ધાન્ય આવે છે, જેવું કે ઘઉં આવે છે, જવ આવે છે, તુવેર આવે છે, વાલ આવે છે, ડાંગર આવે છે। એવી રીતના 7 ધાન્યનું કરીને અમે ગૌરી વ્રતનું વેચાણ કરતા હોય છે। અત્યાર સુધી કે રીતે કરતા હતા? કારણ કે પહેલે તો સીધા ઘરે વાવતા હતા લોકો, તૈયાર જ। હા, હવે લોકો પાસે હવે ટાઈમ નથી રહ્યો। હવે એ પ્રમાણે જ લોકો હવે શું કરે છે કે તૈયાર જ લેતા હોય છે અને છેલ્લા થોડા વર્ષોથી આ વેચાણ ખૂબ જ વધી ગયું છે। હવે લોકો ઘરે વાવતા જ નથી, હવે લોકો વેચાણ તૈયાર જ લેતા થઈ ગયા છે। શું નામ આપનું? રાકેશ પ્રજાપતિ।